નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે પી બ્લોકના આગળના લેક્ચરમાં હવે શરૂઆત કરી. આપણે નાઇટ્રિક એસિડ અને ફોસ્ફિનની બનાવટ થોડીક જોયેલી હતી, બરોબર છે. હવે ફોસ્ફિનની બનાવટ બાદ થોડાક આગળના ગુણધર્મની વાત પણ એમાં કરીએ. ચાલો, એ જો ફોસ્ફિન છે, આ ફોસ્ફિનની જ્યારે તમે HI સાથે પ્રક્રિયા કરો, કોની સાથે? HI સાથે રિએક્શન આપો, ઇટ્સ ગીવ તમને PH4 I પ્રકારનું સંયોજન આપે છે. આ PH4I ની પ્રક્રિયા ત્યારબાદ તમે KOH એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરાવો, ઇટ્સ ગીવ KI, ધ્યાન આપજો, હું આપશે K અને આયોડિન KI પ્લસ અહીંયા શું છે OH અને અહીંથી એક H એટલે ઇટ્સ ગીવ H2 અને વધેલું શું છે PH3, બરોબર છે. ધ્યાન આપજો, આ એક અજ્વલનશીલ છે. કેવું છે? ફોસ્ફિન એક અજ્વલનશીલ છે. પણ જો ફોસ્ફરસ P2H4 અને P4 એ બાષ્પ સ્વરૂપમાં હોય, કયા સ્વરૂપમાં? જ્યારે એ બાષ્પ સ્વરૂપમાં હોય ને તો પાછું એ જ્વલનશીલ થાય છે. કેવું થાય છે? જ્વલનશીલ થાય છે. એના જો હવે ગુણધર્મની વાત કરીએ ફોસ્ફિનના, તો એની વાસ એકદમ સડેલી માછલી જેવી આવે. મચ્છી બજારમાં જો તમે ગયા હોય તો ત્યાં જેવી સ્મેલ આવે છે, સડેલી એકદમ માછલી જેવી, એવી ફોસ્ફિનની સ્મેલ હોય. ત્યારબાદ ફોસ્ફિન છે એ અતિ ઝેરી છે. કેવો છે? અતિ ઝેરી છે. જો તમે એના સંપર્કમાં આવ્યા એટલે તમને ભગવાનને પ્યારા થઈ જાઓ, બરોબર છે. એટલે અતિ ઝેરી છે. ત્યારબાદ તે પાણીમાં અલ્પ માત્રામાં દ્રાવ્ય છે. કેવો છે? તે અલ્પ માત્રામાં પાણીમાં દ્રાવ્ય છે. બીજો પોઈન્ટ હું તમને કહું કે જો ફોસ્ફિન એ નાઇટ્રિક એસિડ, Cl2 અને Br2 આવા ઓક્સિડેશન કરતાના સંપર્કમાં આવે તો એ વિસ્ફોટક તરીકે વર્તે. કયા કયા ઓક્સિડેશન કરતા? એ નાઇટ્રિક એસિડ, ક્લોરીન કે બ્રોમિનના સંપર્કમાં આવ્યો એટલે કયા તરીકે વર્તે? વિસ્ફોટક તરીકે વર્તે છે. દાખલા તરીકે હવે ઉદાહરણ આપું કે હવે તમારી પાસે છે અહીંયા CuSO4 છે. શું છે સર? CuSO4. હવે CuSO4 ની રિએક્શન હું કરાવું છું ફોસ્ફિન સાથે. કોની સાથે? ફોસ્ફિન સાથે. તો અહીંયા Cu છે, અહીંયા SO4 છે. ચાલો, અહીંયા H ઉપર પ્લસ માઇનસ એટલે આ થશે Cu3P2 પ્લસ અહીંયા HSO4. અહીંયા ફોસ્ફરસ કેટલા છે? 2 છે. 2 ને અહીંયા 2 વડે ગુણું તો 6 હાઇડ્રોજન થાય, તો અને અહીંયા મારે આને 3 વડે ગુણવા પડશે, બરોબર છે. એ જ પ્રમાણે જો હું મર્ક્યુરી ક્લોરાઇડ લઉં, HgCl2, એની પ્રક્રિયા જો હું PH3 સાથે કરાવું, કોની સાથે? ફોસ્ફિન સાથે, તો એ મળશે મને મર્ક્યુરી ફોસ્ફાઇડ, અને મર્ક્યુરી ફોસ્ફાઇડ મળે એટલે મને અહીંયા HCl છે એ સંયોજન પ્રાપ્ત થાય છે. ઓકે. ત્યારબાદ આ જે ફોસ્ફરસ છે એ એમોનિયાની જેમ વર્તે અને એમોનિયમ બ્રોમાઇડ પણ બનાવી શકે છે. કેમ? એમોનિયા હોય, દાખલા તરીકે હું એક્ઝામ્પલ આપું. હવે આ એમોનિયા છે, એની પ્રક્રિયા હું HCl સાથે કરો એટલે તમને શું મળે? NH4Cl મળે. એમોનિયા. એ જ રીતના અહીંયા કેમ એમોનિયાએ પ્રક્રિયા કરી? એ જ પ્રમાણે કોણ પ્રક્રિયા કરે પાછું? અહીંયા સર અહીંયા પ્રક્રિયા કરે ફોસ્ફરસ. તો ફોસ્ફરસની હું HCl સાથે પ્રક્રિયા કરાવું તો PH4Cl. એ રીતના તમને ઉપયોગી આવી શકે છે. હજી જો બીજો પોઈન્ટ આઉટ એના ઉપયોગો જોઈએ તો ખાસ કરીને એનો ઉપયોગ હોલ્મ સિગ્નલમાં થાય છે. કેમાં? હોલ્મ સિગ્નલમાં. હોલ્મ સિગ્નલમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. બીજો પોઈન્ટ આઉટ જો હું તમને કહું તો દાખલા તરીકે કેલ્શિયમ કાર્બાઇડ અને કેલ્શિયમ ફોસ્ફાઇડ, ધ્યાન આપજો, આ બંને તત્વ કેલ્શિયમ કાર્બાઇડ અને કેલ્શિયમ ફોસ્ફાઇડ આ બે છે ને અલગ અલગ દ્રાવ્ય હોય, ભરેલા હોય. એક પ્લાસ્ટિકની નળી ને એમાં ભરેલા, પણ જેવું તમે આમ તોડીને આમ ભેગું કરો ને એમ એટલે અંદર એક એવો સિગ્નલ વાળો એકદમ તમને છે ને એ નળીમાં એકદમ પ્રકાશ ઉત્પન્ન થઈ જાય. જે આ બે દ્રાવણો ત્યારે તમે તોડો અને એ બે દ્રાવણો ભેગા થાય ને એટલે તમને સિગ્નલ વાળો એમાંથી પ્રકાશ દેખાય એટલે તમે સિગ્નલ એને આપી શકો છો. ખાસ કરીને બીજો ઉપયોગ થાય છે ધૂમ્ર પડદા માટે. જે સૈનિકો છે, સૈનિકો એ લોકો સ્મોક ફેંકે, કારણ કે સ્મોક આવી જાય એટલે એ દિશા બદલી શકે.
બરોબર છે. સૈનિકો એક ખૂણેથી બીજે ખૂણે જાવ એટલે સ્મોકનો ઉપયોગ કરે, સ્મોક ફેંકે એટલે એટલા વાતાવરણમાં સ્મોક આવી જાય એટલે તરત જ પોતાની જગ્યાએ બદલી શકે છે. એટલે ધૂમ્ર પડદા એટલે સ્મોક સ્ક્રીન, જેને કહેવાય છે સ્મોક સ્ક્રીન તરીકે પણ તે ઉપયોગીમાં આવે છે. સિમ્પલ વસ્તુ થઈ આ ફોસ્ફિનની. હવે ધ્યાન આપો, એક થિયરી હતી જે મેં નાઇટ્રિક એસિડમાં લીધેલી નહોતી કારણ કે આપણે ટાઈમના અભાવને કારણે, એ છે વલય કસોટી. કઈ? વલય કસોટી. હવે વલય કસોટી એટલે શું થશે ધ્યાન આપજો. વલય કસોટી કઈ રીતના આવે, જેને તમે કથ્થઈ રંગ અથવા વીટી કસોટી પણ કહેવાય. બીજું શું કહેવાય એને? વીટી કસોટી પણ કહેવાય છે. હવે આ વીટી કસોટી શું છે? હવે એક કામ કરવાનું છે, તમારે એક ટેસ્ટ ટ્યુબ લ્યો, ઓકે, એક આ ટેસ્ટ ટ્યુબ લીધી. આ ટેસ્ટ ટ્યુબમાં તમારે લેડ નાઇટ્રેટ, શું લેડ નાઇટ્રેટ સાથે સાથે FeSO4 એટલે ફેરસ સલ્ફેટ, બરોબર છે, લેડ નાઇટ્રેટ, ફેરસ સલ્ફેટ અને H2SO4 અને આ H2SO4 સાંદ્ર, આટલી વસ્તુ લેવાની છે. પેલું કામ શું કરવાનું છે જુઓ, અહીંયા તમે પેલા લેડ નાઇટ્રેટ નાખ્યું છે. શું નાખ્યું છે? લેડ નાઇટ્રેટ. ત્યારબાદ તમે એમાં નાખેલું છે FeSO4 નું દ્રાવણ. કેનું? FeSO4 નું દ્રાવણ એટલે લેડ નાઇટ્રેટ અને FeSO. ત્યારબાદ અહીં ધ્યાન આપજો, આ જે ટેસ્ટ ટ્યુબની સપાટી છે ને, આ ટેસ્ટ ટ્યુબની સપાટી ઉપરથી ધીરે ધીરે તમારે સાંદ્ર H2SO4 આવવા દેવાનું છે. શું આપવા દેવાનું? સાંદ્ર H2SO4. એટલે તમે આ પ્રક્રિયામાં શું નાખ્યું છે? લેડ નાઇટ્રેટ. એટલે કોઈ પણ નાઇટ્રેટ વાળું સંયોજન લઈ શકો. એટલે NO3 માઇનસ પ્લસ Fe+2, કારણ કે અહીંયા FeSO4 માંથી કોણ પ્રક્રિયા કરે છે ને એ જ અત્યારે હું લઉં છું, બરોબર છે. તો આમાંથી નાઇટ્રેટ કરે, આમાંથી Fe કરે અને એસિડિક છે એટલે આને આપણે H+ પણ દર્શાવી શકીએ. એટલે હવે પ્રક્રિયા આપશે NO Fe+3 પ્લસ H2, બરોબર છે. અને અહીંથી આ જ્યારે બેને ભેગા કરો એટલે તમને મળશે FeH2O 6 ટાઈમ્સ. મળશે FeH2O 6 ટાઈમ્સ. અહીંયા આવું સંકીર્ણ બની જાય. શું બની જાય? સંકીર્ણ. કોનું સંકીર્ણ બનશે? આયનનું. અને એ સંકીર્ણ હવે તેની અંદર રહેલા નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરે. કોની સાથે? નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરે અને ઇટ્સ ગીવ FeH2O 5 ટાઈમ્સ NO ઉપર પ્લસ ચાર્જ પ્લસ H2, કારણ કે આમાં 6 H2 હતા, એમાંથી એક H2 દૂર થયો ને એની જગ્યાએ શું આવી ગયો? Na. અને ઉપર કયો ચાર્જ આપ્યો? પ્લસ. અને આ જે તમને સંકીર્ણ સંયોજન દેખાય છે કથ્થઈ રંગના અવક્ષેપ આપે. કેવા? કથ્થઈ રંગના અવક્ષેપ આપે છે. ગુણાત્મક પૃથ્થકરણમાં એનો ખાસ કરીને ઉપયોગ થાય. અને એ કથ્થઈ રંગના જે અવક્ષેપ આપે, એ કથ્થઈ રંગના અવક્ષેપ તમને આ ટેસ્ટ ટ્યુબમાં એક બ્રાઉન કલરની એક વીટી સ્વરૂપે તમને જોવા મળે છે. કઈ? બ્રાઉન કલરની વીટી. બોર્ડ ઉપર જુઓ તમને દેખાતું હશે. આ તમારે સ્ક્રીન ઉપર જુઓ, તમે જોઈ શકો છો જે ટેસ્ટ ટ્યુબ છે એની ઉપરના ભાગમાં એક બ્રાઉન કલરની એક રિંગ હશે. એ જે બ્રાઉન કલરની રિંગ છે એ આ સંકીર્ણ છે, બરોબર છે. NO3 માઇનસ Fe+2. NO3 માઇનસ એટલે સર તમે અલગ અલગ કેમ લીધા? હું આખો લેડ નાઇટ્રેટ પણ અહીંયા લઈ શકું, અહીંયા FeSO4 લઈ શકું, પણ એમાંથી પ્રક્રિયા કરતા જે પદાર્થો છે ને એ આ જ છે. કારણ કે અહીંથી પછી PbSO4 છૂટું પડી જાય. Pb અને SO જે ફક્ત નાઇટ્રેટ પછી એનો. હવે અહીંયા એક વસ્તુ જોવો તો આ કેટલી ઓક્સિડેશન અવસ્થા હતી? +2. એમાંથી આ +3 બની એટલે +2 માંથી +3 ઓક્સિડેશન અવસ્થામાં ગયું. એટલે આનું શું થયું? સર થયું આનું ઓક્સિડેશન પ્રક્રિયા, બરોબર. એટલે આ બધા પ્રક્રિયા ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, જેને વલય કસોટી પણ કહેવામાં આવે છે. ઓકે, ચાલો હવે વલય કસોટી સમાપ્ત કર્યા બાદ હવે જે નવી થિયરી છે
એ છે PCl3 ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. શું છે? ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ. ચાલો ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ ઉપર થોડીક આપણે નજર મારીએ. શું કહેવા માંગે છે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ આપણને? સોરી, ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ લઈએ આપણે પહેલા. તો ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ. ચાલો ભાઈ, ફોસ્ફરસ ટ્રાઇક્લોરાઇડ ફોસ્ફરસ કયા સ્વરૂપે હોય? તો સર ફોસ્ફરસ હોય P4 સ્વરૂપે. કયા સ્વરૂપે? P4 સ્વરૂપે. ફોસ્ફરસ P4 સ્વરૂપે હોય. ક્લોરીન સાથે એની પ્રક્રિયા કરાવો. ક્લોરીન સાથે પ્રક્રિયા કરાવો તો PCl3. ક્લોરીન કેટલા છે? 3 છે. અહીંયા ફોસ્ફરસ 4 કરવો હોય તો હું 4 વડે ગુણું. ફોસ્ફરસ સંતુલિત. ક્લોરીન કેટલા થયા? 4 તેરીને 12 કરવા હોય તો મારે આને 6 વડે ગુણવા પડે. એટલે PCl3 બની ગયો. સેકન્ડ મેથડ છે ફોસ્ફરસની SOCl2 સાથે પ્રક્રિયા કરવાની. કોની સાથે? SOCl2. હવે SOCl2 એટલે એને કહેવાય થાયોનિલ ક્લોરાઇડ. શું કહેવાય? થાયોનિલ ક્લોરાઇડ. હવે એની સાથે પ્રક્રિયા કરીએ તો PCl3 પ્લસ SO2 પ્લસ H2Cl2 તમને પ્રાપ્ત થાય છે. બરોબર છે? ફોસ્ફરસ સમીકરણ સંતુલિત કરીએ એટલે 4 તેરી 12. 12 ને 2 કેટલા થશે? 14. 14 ને આપણે સમીકરણ સંતુલિત કરીએ એટલે અહીંયા 8 આપવા પડશે. 8 આપો એટલે આગળના સંતુલિત હવે તમારા ઉપર હું મૂકું છું. એટલે સલ્ફર 8 કરવા છે. સલ્ફર 8 કરવા હોય તો અહીંયા મારે કેટલા વડે ગુણવા પડશે? 3 દુ 6 અને આ 2 8. ક્લિયર છે? ચાલો હવે સમીકરણ તમે જાતે સંતુલિત કરી શકશો. બરોબર છે? હવે અહીંયા જોઈએ આપણે P4 ચાલો મળી ગયું છે. તે તૈલી પ્રવાહી છે. કેવો છે? તૈલી પ્રવાહી છે. એકદમ તેલ જેવો ચિકાસ વાળો પદાર્થ છે. તે રંગવિહીન છે. એને કોઈ રંગ નથી. બરોબર છે? એને રંગ જોતો નથી. તે પાણીમાં અલ્પ માત્રામાં દ્રાવ્ય છે. પાણીમાં કેવો છે ભાઈ? અલ્પ માત્રામાં દ્રાવ્ય છે. પાણીમાં વધારે માત્રામાં દ્રાવ્ય થશે નહીં. પણ પાણી સાથેની જળ વિભાજનની પ્રક્રિયા થઈ શકે. કઈ રીતે? જો PCl3 છે એની પ્રક્રિયા હું H2O સાથે કરાવું તો ઇટ્સ ગીવ H3PO3 અને HCl તમને આપે છે. હવે HCl આપી દો એટલે અહીંયા આપણે એને 3 વડે ગુણી દઈએ. બરોબર છે? ચાલો, એટલે આ H3PO3 જે તમને મળ્યો આને કેવા છે? ફોસ્ફરસ એસિડ. શું કહેવાશે એને? ફોસ્ફરસ એસિડ કહેવાય છે. જ્યારે તમે PCl3 નું શું કરાવો? સર અમે આનું કરાવીએ જળ વિભાજન. શું કરાવીએ વિદ્યાર્થી મિત્રો? જો જળ વિભાજન કરાવો તો આવી પ્રક્રિયા તમને જોવા મળે. સેકન્ડ પોઈન્ટ. હવે દાખલા તરીકે OH સમૂહવાળા જે તત્વ છે એની સાથે આપણે પ્રક્રિયા કરાવીને જોઈએ તો ચાલો એ પણ જોઈએ. હવે મારી પાસે છે C2H5OH એટલે આ છે ઇથેનોલ, દારૂ. તમારા બધાના મોઢામાં પાણી આવી ગયું પણ આપણે પાણી મોઢામાં લાવવાનું નથી. ચાલો PCl3 આલ્કોહોલ સાથે આપણે એની પ્રક્રિયા કરાવીએ એટલે અહીંથી OH દેખાય છે તમને? આ OH માઇનસ શું થશે? અહીંયાથી છૂટો પડશે અને એની સ્થાન ઉપર કોણ આવી જશે? ક્લોરીન આવી જશે એટલે C2H5Cl. બરોબર છે? C2H5Cl. અને અહીંયા જે OH દેખાય છે એ ક્લોરીન કેટલા છે? 3 છે. એટલે 3 વડે હું ગુણું તો અહીંયા OH કેટલા થયા? 3 OH અને 1 ફોસ્ફરસ તો શું બનશે? H3PO3. જો અહીંયા 3 હાઇડ્રોજન ને 3 ઓક્સિજન એટલે 3 OH સંતુલિત અને 1 ફોસ્ફરસ એટલે તમને શું આપે? H3PO3 જેને કહેવાય ફોસ્ફરસ એસિડ. શું કહેવાશે? ફોસ્ફરસ એસિડ. ફરીથી છે CH3COOH. આને કહેવાશે એસિટિક એસિડ. એસિટિક એસિડની પ્રક્રિયા કોની સાથે? સર PCl3 સાથે. અહીંથી કોણ ઉપડે? OH, કારણ કે આપણે OH માઇનસ નું વિભાજન જોઈ રહ્યા છીએ. ઓકે, OH માઇનસ અને આમાંથી કોણ ઉપડશે? ક્લોરીન એટલે CH3COCl. અહીંયા 3 વડે ગુણવા પડે. અહીંયા 3 વડે એટલે ફોસ્ફરસ કેટલા છે? 1 અને OH કેટલા થયા? 3. તો ફોસ્ફરસ 1 અને OH 3. ઇટ્સ ગીવ H3PO3 જેને કહેવાશે ફોસ્ફરસ એસિડ. શું કહેવાશે એને? ફોસ્ફરસ એસિડ કહેવાય છે. ચાલો
હવે એની આકૃતિ ઉપર થોડીક જોઈએ કે PCl3 ની રચના કેવી હોય છે. તો હું અહીંયા જો ધ્યાન આપો લખું છું કે આ ફોસ્ફરસ છે, એની સાથે 3 ક્લોરીન છે અને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે, એટલે આકાર પિરામિડલ આકાર થશે. કેવો થશે આકાર? પિરામિડલ. હવે ઘણા વિદ્યાર્થી એવું કહે કે સર ચતુષ્ફલકીય ના થાય, સમચતુષ્ફલકીય. જો સમચતુષ્ફલકીય થવાનું રીઝન શું થાય કે આવું જો હોત PCl4 હોત તો હું થાત કે ફોસ્ફરસની 4 જગ્યાએ ક્લોરીન આવી જાત, તો આ સમચતુષ્ફલકીય આકાર થાય. બરોબર છે, 4 ફલકો તો થાય, પણ અહીંયા સમચતુષ્ફલકીય આકાર નહીં થાય, કારણ કે અહીંયા 2 ઇલેક્ટ્રોન કેવા છે ના અયુગ્મિત છે, જે કોની સાથે ભાગીદારી નથી, ફક્ત 3 જ ક્લોરીન. એટલે તમારા 3 ક્લોરીન જોડો એટલે આ પિરામિડલ આકાર જ તમને જોવા મળે છે. ક્લિયર છે? ચાલો હવે PCl3 ની આપણે સમાપ્તિ બાદ આપણે આગળ વધશું PCl5. ચાલો ચાલો PCl5 સેમ બનાવટ PCl3 માં તે જે તમે જોયેલી છે એ પ્રમાણે કે P4 પ્લસ એની પ્રક્રિયા કોની સાથે? ક્લોરીન સાથે કરાવો, ઇટ્સ ગીવ PCl5. PCl5 છે, ફોસ્ફરસ 4 છે, સંતુલિત કરો 5 ચોક 20, 20 કરો તો અહીંયા 10 છે. ફરીથી ફોસ્ફરસની પ્રક્રિયા. હવે આ વખતે એસોટિલ થાયોક્લાઇડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરાવો, સિમ્પલ વસ્તુ PCl5 બનશે પ્લસ SO2. એમાંથી શું પડશે? છૂટું પડશે. ક્લોરીન કેટલા છે ભાઈ? ક્લોરીન છે આપણી પાસે આ ફોસ્ફરસ 4 એટલે 20 કરવા પડે. 20 કરવા એટલે મારે આને 10 વડે ગુણવા પડે, તો અહીંયા મારે આને 10 વડે ગુણી દો. ઓકે, 10 SO2 તમને પ્રાપ્ત થશે. ચાલો ત્યારબાદની જો પ્રક્રિયા આપણે કહીએ, ત્યારબાદની આપણે પ્રક્રિયા જો આગળ વધારીએ તો ફોસ્ફરસ જે આ PCl5 છે ને એ સિમ્પલ તો છૂટો નથી પડતો. જો તમે એને વધારે તાપમાન આપો ને આ પ્રક્રિયા કરો ઉધ્વપાતનની. કઈ? ઉધ્વપાતન. હવે એક શબ્દ સાંભળી લેજો, ઉધ્વપાતન એટલે શું થશે? ઉધ્વપાતન એટલે ઘનનું સીધું જ પ્રવાહીમાં રૂપાંતરણ થાય એવી પ્રક્રિયાને ઉધ્વપાતન પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે PCl5 છે એનું PCl3 અને ક્લોરીન 2 માં એનું વિભાજન થઈ શકે છે. ઓકે, ત્યારબાદ આપણે જો આની બીજી ચર્ચા કરીએ તો એ પીળાશ પડતો સફેદ પાવડર છે. કેવો છે? પીળાશ પડતો સફેદ પાવડર છે. તે પાણીમાં અલ્પ માત્રામાં દ્રાવ્ય છે. પાણીમાં કેવું હશે? અલ્પ માત્રામાં દ્રાવ્ય છે. જો હું એની પાણી સાથે પ્રક્રિયા કરાવું એટલે PCl3 પ્લસ H2O તો એ મને આપશે POCl3 પ્લસ HCl. હવે જે અહીંયા તમને ફોસ્ફરસ દેખાય છે, આ ફોસ્ફરસ શું કરશે? આમાંથી H પ્લસ ને OH માઇનસમાંથી એક ઓક્સિજનને ઉપાડશે. કેટલા? એક ઓક્સિજનને ત્યાંથી ઉપાડશે અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને POCl3 બનાવશે. હવે આ POCl3 જે છે એની ફરીથી H2O સાથે પ્રક્રિયા કરાવું તો ઇટ્સ ગીવ મને H3PO4 HCl. હવે H3PO4 એટલે આને કહેવાય ફોસ્ફોરિક એસિડ. શું કહેવાશે આને? ફોસ્ફોરિક એસિડ કહેવાય છે. ઓકે, ચાલો સિમ્પલ વસ્તુ છે. આની પ્રક્રિયા ઉપર ધ્યાન રાખો. ફરીથી અહીંયા OH વાળા લ્યો તો C2H5OH. કોની સાથે પ્રક્રિયા કરાવો? PCl3. ચાલો હવે અહીંયા PCl5. હવે અહીંયા OH છે, આ OH માંથી એક ક્લોરીન અહીંથી જાય એટલે બનશે C2H5Cl. ચાલો ઓકે, હવે અહીંથી શું બનશે? POCl3 પ્લસ HCl. ચાલો સમીકરણમાં બધા ક્લોરીન આવી ગયા. 1 2 3 આ 3 અને આ 2 5, તો 5 ક્લોરીન આવી ગયા. એક ફોસ્ફરસ ક્લિયર C2H5 બરોબર છે. OH તો O અને આ H.
O અને H. ક્લિયર છે? એ પ્રમાણે હવે તમારી પાસે એસિટિક એસિડ છે, એની પ્રક્રિયા PCl5 સાથે કરાવો તો ઇટ્સ ગીવ CH3COCl પ્લસ POCl3 પ્લસ HCl. સમીકરણ સંતુલિત કરી દો સર. અહીંથી OH દૂર કર્યો, અહીંથી ક્લોરીન, એટલે 1 2 4 અને 5 ક્લોરીન આવી ગયા, ફોસ્ફરસ 1 આવી ગયો. ઓકે, ઓક્સિજન 2, 1 અને 2 અને 1 હાઇડ્રોજન અને આ 3 આવ્યું છે. ક્લિયર છે? સિમ્પલ વસ્તુ છે, એકવાર જોઈ લ્યો એટલે ખ્યાલ આવી જશે. ત્યારબાદ હવે કોઈ પણ ધાતુ સાથે જો એની પ્રક્રિયા કરાવો, ધાતુમાં શું છે, સિલ્વર છે, જો સિલ્વર સાથે PCl3 પ્રક્રિયા કરે, બરોબર, સોરી PCl5 જો સિલ્વર સાથે પ્રક્રિયા કરે તો સિલ્વર સાથેની પ્રક્રિયાથી એ તમને શું આપી શકે સર? એ આપે AgCl પ્લસ PCl3 અને 2 વડે ગુણી દો. ઓકે, હવે તમારી પાસે ધાતુ છે ટીન, SN ની PCl5 સાથે પ્રક્રિયા કરો એટલે આપે SnCl4, કારણ કે એના ઉપર +4 ચાર્જ હોય તો અહીંયા તમને આપશે PCl3. હવે ક્લોરીન કેટલા છે? 4 ને સમીકરણ સંતુલિત કરવું પડશે તમારે. ક્લોરીન 4 ને 3 7 ક્લોરીન આ તમારે બાજુ કરવા હોય તો જાતે સમીકરણ સંતુલિત કરી શકો છો. બરોબર છે? તમને તમારી ઉપર મૂકું છું સમીકરણ સંતુલિત કરવાનું. હવે એનો આકાર તો ફોસ્ફરસ મધ્યમાં કેટલા ક્લોરીન સર? 5 ક્લોરીન છે, મૂકો. એક આ ત્રિકોણ અહીંયા બને છે અને એના ઉપર આ જે ત્રિકોણ બન્યો એના ઉપર એક પિરામિડ અહીંયા બનશે અને એ જ પ્રમાણે એક પિરામિડ અહીંયા નીચે બનશે, જેને કારણે એને ત્રિકોણીય દ્વિપિરામિડલ કહેવામાં આવે છે. એનો આકાર કેવો થશે? ત્રિકોણીય દ્વિપિરામિડલ. શું કહેવાશે એને આકાર? ત્રિકોણીય દ્વિપિરામિડલ. બરોબર છે? એકવાર થિયરી ઉપર નજર મારી લ્યો ફરીથી, પછી આપણે એના એસિડ વિશે શીખીશું. ચાલો, ઓકે. હવે આપણે એના જે અમુક એસિડો છે એના વિશે થોડી ચર્ચા કરવાની છે, એના ઉપર આપણે નજર મારીએ. એ એસિડના સ્ટ્રક્ચર જે છે ને એ મેન છે. સ્ટ્રક્ચર આવડી ગયા એટલે આખા એસિડ તમે કોઈ પણ ઓક્સો એસિડો મેળવી શકો છો. ચાલો, એમાંથી પહેલું છે એ સિમ્પલ હું તમને શીખવાડું છે આ છે H3PO3. શું છે? H3PO3. હવે આને કહેવાય ફોસ્ફોરસ એસિડ. શું કહેવાય? ફોસ્ફોરસ એસિડ. હવે ફોસ્ફોરસ અથવા એને ઘણીવાર ઓર્થો ફોસ્ફોરસ એસિડ અથવા ફોસ્ફોનિક એસિડ. હરિતારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોત્રી, એના જેવું કામ છે ભાઈ. ફોસ્ફોરસ એસિડ પણ કહેવાય, ઓર્થો ફોસ્ફોરસ એસિડ પણ કહેવાય અને ફોસ્ફોનિક એસિડ પણ કહેવાય છે. ચાલો, ફોસ્ફરસ છે, ફોસ્ફરસની સંયોજકતા કેટલી હોય છે? 5 સંયોજકતા હોય છે તો 3 ઓક્સિજન છે એટલે ડબલ બોન્ડથી 1 ઓક્સિજન મૂકી દો. ચાલો, હવે 2 ઓક્સિજન મૂકવાના છે એટલે અહીંયા 2 OH બનશે. ઓકે, અને અહીંયા શું બનશે? 1 H. તો અહીંયા જોઈ શકો છો 3 હાઇડ્રોજનનો સમાવેશ થઈ ગયો અને 3 ઓક્સિજન અને 1 ફોસ્ફરસ. ઓકે, આવા સ્ટ્રક્ચરને કહેવાય છે, એમાંય ફોસ્ફરસની 5 સંયોજકતા પણ સાથે પૂરી, જેને ફોસ્ફરસ એસિડ કહેવાય. ચાલો, હવે આ ફોસ્ફરસની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે? તો અહીં ધ્યાન આપો. આ OH હોય એટલે OH ની -1, આ બીજો OH એની પણ -1 અને ઓક્સિજન હોય તો એના ઉપર કેટલું થયું? -2. એટલે કુલ ઓક્સિડેશન કેટલા? આ સોરીથી -4 અને આ હાઇડ્રોજન છે એના ઉપર +1 એટલે -4 માંથી +1 જાય એટલે શું થશે? -3 પેલી બાજુ જાય તો +3 એટલે ફોસ્ફરસ ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે? +3. ચાલો, એ પ્રમાણે છે હવે H3PO4. શું છે? H3PO4 જેને કહેવાય છે ફોસ્ફોરિક એસિડ. શું કહેવાય? ફોસ્ફોરિક એસિડ. જો નાનું હોય તો રસ, મોટું હોય તો રીક. યાદ રાખી લો, નાનું હોય તો રસ, મોટું હોય તો રીક. તો ચાલો, ફોસ્ફોરિક એસિડ છે. ફોસ્ફરસ 5 સંયોજકતા પૂરી કરવા ડબલ બોન્ડથી 1 ઓક્સિજન,
નીચેની 3 સંયોજકતા પૂરી કરો, કેટલા OH બનશે? સર 3 OH બની ગયા, કાંઈ બીજી જરૂર નથી. ક્લિયર છે? ઓક્સિડેશન આની -1 OH હોય તો આ OH ની પણ -1, આ OH ની -1 અને આ ઓક્સિજનની -2, એટલે -1 -1 -1 -3 ને એક પાછો સરવાળો એટલે -5 પેલી જાય એટલે +5, એટલે આની ઓક્સિડેશન અવસ્થા મળશે મને સર +5. કેટલી મળશે? +5. ચાલો હવે આવે H3PO2 જેને કહેવાય હાઇપો ફોસ્ફોરસ એસિડ. શું કહેવાશે એને? હાઇપોફોસ્ફોરસ એસિડ. હવે હાઇપોફોસ્ફોરસ એસિડ કેમ બને તો તમારે યાદ રાખવાનું, અહીં પાછળ શું છે સર? ફોસ્ફોરસ એસિડ. તો પહેલા અહીંયા ફોસ્ફોરસ એસિડ છે એટલે મૂકી દો H3PO3. પછી આગળ આવે ને હાઇપો, એટલે તમારે આમાંથી એક ઓક્સિજન ઉડાડી દેવાનો, એટલે આ બને H3PO2. એટલે યાદ રાખજો, હાઇપો એક ઓક્સિજન કાઈપો. હું હાઇપો એક ઓક્સિજન કાઈપો, એટલે જો આગળ શબ્દ હાઇપો આવે તો પાછળનું જે સ્ટ્રક્ચર છે, આ બે મેઇન સ્ટ્રક્ચર થયા તમારા માટે, H3PO3 ને H3PO4, આમાંથી જ બધા બનશે. તો એક ઓક્સિજન કાઈપો એટલે H3PO2. ચાલો સ્ટ્રક્ચર બનાવો. ફોસ્ફરસ, ડબલ બોન્ડથી એક ઓક્સિજન, 3. ચાલો એક ઓક્સિજન તો વપરાઈ ગયો, હવે કેટલા ઓક્સિજન છે સર? એક જ. એની સાથે એક OH આવી ગયો અને બે હું વધ્યા અહીંયા H. ચાલો ઓક્સિડેશન અવસ્થા, આ હાઇડ્રોજનની +1, આની પણ +1, આની -1 અને આની -2, એટલે કુલ કેટલા થયા? -3. -3 માંથી 2 વહી જાય તો -1 પેલી બાજુ જાય તો +1. ચાલો ઓક્સિડેશન અવસ્થા હાઇપોફોસ્ફરસ એસિડની ખબર પડી ગઈ. ચાલો હવે આવે છે HPO3. શું છે? HPO3. હવે HPO3 ને કહેવાય મેટા ફોસ્ફોરિક એસિડ. શું કહેવાય? મેટા ફોસ્ફોરિક એસિડ. તો ફરીથી આગળ મેટા આવ્યો પણ ફોસ્ફોરિક એસિડ છે એટલે અહીંયા લખી નાખો H3PO4. હવે મેટા શબ્દ આવે ને, શું આવે? મેટા એટલે તમારે આમાંથી એક પાણીનું અણુ બહાર કાઢ નાખવાનો, એટલે પાણીનો અણુ બહાર કાઢો એટલે આ બનશે HP, અહીંયા O માંથી એક જાય એટલે અહીંયા 3. ક્લિયર? તો હવે યાદ શું રાખશો? મેટા પાણી થાય વેતા. હું યાદ રાખશો? મેટા પાણી થાય વેતા, એટલે H3PO4, એટલે પાછળનો જે શબ્દ છે એ તો સર અમને ફોસ્ફોરિક એસિડ આપે છે, પણ આમાંથી મેટા છે એટલે પાણીનો અણુ દૂર કરી નાખો. ચાલો આનું સ્ટ્રક્ચર બનાવો. તો આનું સ્ટ્રક્ચર હું બનાવી, એટલે ફોસ્ફરસ, ડબલ બોન્ડથી એક ઓક્સિજન. ઓકે, ડબલ બોન્ડથી એક ઓક્સિજન, 3 સંયોજકતા. હવે શું કરશો સર? એકે અમે H આપી દઈએ અને 2 હું આપી દઈએ ઓક્સિજન. આ 2 ઓક્સિજન ઉપર -1 ચાર્જ રહે. ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? 4 માંથી એક જાય એટલે આ +3. કેટલી આવશે? +3. ચાલો હવે આનું જે સ્ટ્રક્ચર છે ને બહુ જોરદાર સ્ટ્રક્ચર છે, એ છે સાયક્લો ટ્રાઇમેટા ફોસ્ફોરિક એસિડ. ચાલો શું છે? સાયક્લો ટ્રાઇમેટા ફોસ્ફોરિક એસિડ. હવે આ તમે કેમ બનાવશો સાયક્લો ટ્રાઇમેટા ફોસ્ફોરિક એસિડ? તો અહીંયા હું ધ્યાન આપો, અહીંયા છે ફોસ્ફોરિક એસિડ પણ મેટા ફોસ્ફોરિક એસિડ છે એટલે અહીંયા હું મૂકી દઉં HPO3. ચાલો પછી કેવું છે? આગળ શબ્દ છે ટ્રાય. તો ટ્રાય છે એટલે અહીંયા આને 3 વડે ગુણી દઉં. પણ આ સ્ટ્રક્ચર કેમાં આવવું જોઈએ? સાયક્લો બંધારણ, એટલે એક ચક્રીય રચનામાં આવવું જોઈએ. તો સાહેબ આ ચક્રીય રચનામાં લાવવા મારે શું કરવું? તો એક છે એ તમારી પાસે હિન્ટ યાદ રાખો, એક અહીંયા ફોસ્ફરસ, આ 3 આ રીતના મૂકી દો. ચાલો દરેક ફોસ્ફરસની સંયોજકતા કેટલી છે? 5. તો 5 સંયોજકતા પૂરી કરવા જોઈ લો. દરેક સંયોજક મેં ફોસ્ફરસની 5 સંયોજકતા પૂરી કરી, એ તમે આ જોઈ લો, આ જોઈ લો કે આ જોઈ લો, કારણ કે આની રચના તમારે સાયક્લો સ્ટ્રક્ચરમાં લખવી છે એટલે આ રીતના આપવી પડશે. ચાલો પછી હવે ઓક્સિજન કેટલા છે સર? ઓક્સિજન છે ઓબ્વિયસલી મારી પાસે 9 ઓક્સિજન છે. કેટલા છે? 9 છે. મૂકવા મળો. 1 2 3. કેટલા વધ્યા? 6. 1 2 3. કેટલા વધ્યા? 3. તો સર મારી પાસે 3 H વધ્યા અને 3 O વધ્યા, તો એક આ OH
એક આ બીજો OH અને એક આ ત્રીજો OH. આને કહેવાય સાયક્લોટ્રાય મેટાફોસ્ફોરિક એસિડ. ઉતરશે ભેજામાં. ફરીથી શું કરવાનું કે પહેલાં તો બધા જે ફોસ્ફરસ છે એની 5-5 સંયોજકતા પૂર્ણ કરી નાખો. બસ પછી શું કરવાનું છે? સિમ્પલ વસ્તુ, ઓક્સિજનના અણુઓ મૂકી દેવાના છે. ચાલો હવે બાકીના જે સ્ટ્રક્ચર છે હું તમને જાતે એક કરવા આપું છું, તમે ટ્રાય કરી જુઓ. પછી જો ન થાય તો તમારે કોમેન્ટ બોક્સમાં લખવાનું કે ભાઈ સાહેબ આ થયા નથી. એક છે પાયરો ફોસ્ફોરિક એસિડ અને એનું સૂત્ર છે H4P2O7. શું છે? H4P2O7. અને એક છે હાઇપોફોસ્ફોરિક એસિડ જેનું સૂત્ર છે H4P2O6. બરોબર છે? આ બંને સૂત્ર છે, બંને સૂત્રના તમારે આવા સ્ટ્રક્ચર બનાવવાના છે અને તેની ઓક્સિડેશન અવસ્થાઓ એમાં લખવાની છે. ક્લિયર છે? તો અહીંયા સુધી આપણે સમૂહ નંબર 15ની સંપૂર્ણ ચર્ચા પૂર્ણ કરી. આવતા લેક્ચરમાં આપણે સમૂહ નંબર 15ની સમૂહ નંબર 16ની ચર્ચા કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.